યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદ છે અને ભારે વરસાદથી રસ્તાઓ પાણી છે। ભદ્રકાળી ચોકની 100 દુકાનો અને 30 હોટલોમાં પાણી ફરી વળ્યા છે। અહીંના રાવડા તળાવની અંદર વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતા હોવાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે। ભદ્રકાળી ચોક, રબારી ગેટ અને તીનબત્તી ચોકની અંદર જળબંબાકારની પરિસ્થિતિ છે। ઠેર ઠેર પાણી ભરાયા તો સ્થાનિકોમાં અત્યારે રોષ છે। દ્વારકામાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। મીઠાપુર, સૂરજ કરાળી આ વિસ્તારની અંદર ભરાઈ ચૂક્યા છે પાણી। ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીઓની અંદર પાણી ભરાયા છે। સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો પરેશાન છે। પાલિકા તંત્ર મદદ કરે તેવી સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જ્યાં સર્વત્ર બસ પાણી જ પાણી છે। 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। અહીંના આ બ્રિજ ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોકે દ્વારકાધામ યાત્રાધામના વિકાસ માટે ઘણા બધા કાર્યો થયા, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી થઈ। તે આ વરસાદમાં જ ખ્યાલ આવી ગયો। સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે અને લોકો પરેશાન છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદ બાદના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અહીં ભદ્રકાળી ચોક અને આસપાસના વિસ્તારોની અંદર કુલ મળીને 100થી વધુ દુકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। ઘરોની અંદર પાણી ઘૂસી રહ્યા છે। દ્વારકા આસપાસની પણ જો વાત કરવામાં આવે તો અહીં મીઠાપુર, સૂરજ કરાળી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે। તો દ્વારકાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ફરી શરૂ થયો છે, જેમાં કલ્યાણપુર, સૂર્યવદર આ ઉપરાંત રાવલ સહિતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલ રાતથી વરસાદના વિરામ બાદ ફરી વરસાદે હવે એન્ટ્રી મારી છે। 2 દિવસમાં કલ્યાણપુર અને આસપાસમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન પહોંચી ચૂક્યું છે, જેને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। દર વખતે આવી પરિસ્થિતિ આવી વરસની આવીને આવ્યો વરસાદ કોઈ ઉકેલ આવતો જ નથી। રસ્તો બંધ થઈ જાય। ખેતરમાં શું નુકસાન થાય? માંડવી બધી જાતી રહે, બધું બુડમાં હોય 10-15 દિવસ સુધી। આ રસ્તો 2 દિવસથી બંધ થઈ ગયેલો બેડો। પાકને નુકસાન થાય? હા, પૂરેપૂરો માંડવી બધાના નિષ્ફળ બધાને જાતી રહે। આનો કોઈ ઉકેલ નેતાઓ નથી લેવા? છે કોઈ નહીં આવે, કોઈ વળતર વાતી કઈ મળે નહીં। વરસના ખેડૂત ભોગવે બધું। ઘણા વર્ષ થઈ ગયા, 4-5 વર્ષથી બસ આમ નામ। દ્વારકામાં ભારે વરસાદથી કલ્યાણપુર અને રાવલ વિસ્તાર પાણી થઈ ચૂક્યો છે। તંત્રના પાપે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। સાની ડેમના દરવાજાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે। છેલ્લા 6 વર્ષથી તો સાની ડેમમાં દરવાજા નાખવાનું કામ પૂર્ણ નથી થઈ રહ્યું અને સાની ડેમના દરવાજા નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારની અંદર આ પાણી ફરી વળ્યા છે। સાની ડેમ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ છે। સાની ડેમ 11 ગામોને સિંચાઈ અને 110 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે। ડેમના દરવાજા નહીં હોવાને કારણે પાણીનો સંગ્રહ નથી થતો અને તેને કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે। દ્વારકા જિલ્લામાં જ્યારે પણ વધારે પડતો વરસાદ પડે છે ત્યારે કલ્યાણપુર, રાવલ સહિતના વિસ્તારો છે તેના ખેતરોમાં ભારે નુકસાન થાય છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। અને તેનું ફક્ત અને ફક્ત એક જ કારણ છે કે જે ડેમ આવેલો છે સાની ડેમ, અને ત્યાં જે દરવાજાઓ છે તેનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ આ કામ છે તે હજી સુધી પૂર્ણ નથી થયું। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેલ્લા ઘણા વર્ષોથી આ કામ ચાલુ છે અને તેને જ કારણે જે દરવાજા ન હોવાને કારણે તમામ જે વરસાદનું પાણી અથવા તો જે ઉપરવાસમાંથી પાણી આવે છે તે સીધું ખેતરોમાં જાય છે અને સામેના જે તમામ ખેતરો છે, આસપાસના વિસ્તારના મોટા ભાગના ખેતરો છે કે જ્યાં આ થોડા જ વરસાદને કારણે પરંતુ સાની ડેમના પાણીને કારણે આ ખેતરો છે તેમાં પાકને સૌથી વધુ નુકસાન થાય છે। જોકે આ નુકસાન દર વર્ષે ખેડૂતોને છે તે સહન કરવું પડે છે અને કદાચ આ
છઠ્ઠું વર્ષ હશે કે વરસાદ ભલે કદાચ ઓછો પડ્યો હોય કે વધુ પડ્યો હોય, પરંતુ ખેડૂતો છે તેને નુકસાની છે ખેતરોમાં તે સહન કરવી જ પડે છે. અને જો સાથે વરસાદ વધુ પડે તો આ તમામ જે પાણી છે તે ઘરમાં પણ ઘૂસી જવાના કિસ્સા છે તે અનેક વખત સામે પણ આવ્યા છે. એટલે કે આ વિસ્તારમાં તંત્રના પાપે છે જે દરવાજાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે તેને લઈને વધુ પડતા ખેડૂતો છે તેને નુકસાની તો સહન કરવી પડે છે. બીજી તરફ વાત કરીએ આ ડેમની, આ સાની ડેમ છે, આપણી સાથે અહીંના સ્થાનિક રિપોર્ટર જય ગોસ્વામી છે. સાની ડેમની વાત કરીએ તો શું આનો ઇતિહાસ છે ને કેટલા વિસ્તારમાં પાણી પૂરું પાડે છે? હિરેન, જે રીતે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સાથે જ 2 દિવસથી કલ્યાણપુરમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આ કલ્યાણપુરનો સાની ડેમ છે તે સૌથી મોટો સાની ડેમ ગણવામાં આવે છે. અને આ 17 ઇંચ જેટલો વરસાદ પડતા આ સાની ડેમમાં નવા નીરની આવક થઈ, પરંતુ આ ડેમમાં માત્ર દરવાજા ના હોવાના કારણે આસપાસના ખેતરો તેમજ રાવલ છે તે બેટમાં ફેરવાઈ છે ને ખેતરોમાં પાણી ભરાઈ છે. કારણ કે આ ડેમ છેલ્લા 6 વર્ષથી આ પાણી કામ છે તે ચાલી રહ્યું છે ધીમી ગતિએ. એટલે બિલકુલ આસપાસના જે તાલુકાઓ છે તેમાં પીવાનું પાણી અને જે સિંચાઈ માટેનું પાણી છે આ ડેમ પૂરું પાડે છે. અને દ્વારકાનો સૌથી મોટો ડેમ છે તે સાની ડેમ માનવામાં આવે છે, પરંતુ અત્યારે તંત્રના પાપે કદાચ ખેડૂતો છે, લોકો છે તે સહન કરી રહ્યા છે અને તેમના ખેતરોમાં થોડા જ વરસાદને કારણે પાણી થઈ રહ્યું છે. કેમેરા પર્સન નટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 દ્વારકા.